રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે। વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા વિવાદ। કોંગ્રેસના એક જૂથે એઆઈસીસીમાં રજૂઆત કરી। વિક્રમ સોરાણી આપમાં હોવાની રજૂઆત કરવામાં આવી। વિક્રમ સોરાણી ભાજપ સાથે જોડાયેલ હોવાનો કરાયો દાવો। શહેર કોંગ્રેસનું એક જૂથ સોરાણીની તરફેણમાં હોવાથી આ વિવાદ થઈ રહ્યો છે। રાજકોટથી ઉમેદવારોના નામની જાહેરાત થાય એ પહેલા જ કોંગ્રેસમાં વિવાદનો દોર શરૂ થઈ ચૂક્યો છે। વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા જ વિવાદનો વંટોળ ઊભો થયો છે। એક જૂથે એઆઈસીસીમાં રજૂઆત કરી છે। સોરાણી આપમાં હોવાની રજૂઆત કરાઈ, ભાજપ સાથે જોડાયેલ હોવાનો દાવો કરાયો છે, જ્યારે શહેર કોંગ્રેસનું એક જૂથ સોરાણીની તરફેણમાં છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે। ઉમેદવારોના નામને લઈને વાદ વિખવાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રાજકોટમાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના ઉમેદવારનું નામ જાહેર થયા પહેલા બનવા પામી છે। વડોદરામાં પણ નારાજગી જ્યારે સામે આવી છે, ત્યારે રાજકોટમાં પણ કંઈક આ જ પ્રકારના એંધાણ હાલથી જ વર્તાઈ રહ્યા છે।